રામેશ્વર સેવા સમિતિ દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે 3 દિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના વાઘોડિયા રોડ પ્રભુનગર ખાતે રામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। રામેશ્વર સેવા સમિતિ દ્વારા વર્ષોથી ધાર્મિક સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। 27મી ફેબ્રુઆરીના સવારે ભાંગ તથા ફરાળી શક્કરિયા બટાકાનો પ્રસાદ તથા સાંજના મહાઆરતી અને રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। 27મી ફેબ્રુઆરીના સવારના 9 વાગ્યાથી હોમાત્મક લઘુરુદ્રનું આયોજન નારિયેલ હોમવાનો સમય સાંજના 5 કલાકે હતો। મહાપ્રસાદી સાથે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે આજ રોજ સવારના 10 કલાકે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સાંજના 7:30 કલાકે લાઈવ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન શિબિરમાં 30 થી 35 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। સમગ્ર આયોજન સંદર્ભે પ્રણવભાઈ ત્રિવેદી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। મારું નામ પ્રણવ ત્રિવેદી છે। અહીંયા રામેશ્વર સેવા સમિતિમાં શિવરાત્રીના 3 દિવસનો મહોત્સવ અમે ઉજવીએ છીએ। સમાજલક્ષી કાર્યક્રમો અમે આ કરીએ છીએ। આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે। હિન્દુ બ્લડ બેંકની ટાઈપ સાથેનું આ આયોજન છે। એમાં અમારી ગણતરી 30 થી 35 જણ બ્લડ ડોનેશન કરશે એવી અમારી ગણતરી છે। અને આજે સાંજે સુંદરકાંડના લાઈવ પાઠનું આયોજન કરેલું છે। ગઈકાલે અમાસના લીધે લઘુરુદ્રનો કાર્યક્રમ અને સાંજે અમે પ્રસાદી રૂપે અહીં રાખ્યો હતો ભંડારા તરીકે। એમાં 1200 થી 1300 માણસે એનો લાભ લીધેલો। જય સિયારામ। બ્લડ ડોનેશનનું મહત્વ એટલે એવું હોય છે કે બ્લડ આપવું જ જોઈએ દરેક માણસે, અવેરનેસ આવે લોકોમાં। ખાસ કરીને આ બ્લડથી કોઈની બી જિંદગી બચે છે। એક બોટલથી કોઈકને આપણે જીવ આપી શકીએ છીએ। આ હેતુથી સમાજ લગતી આ કાર્યક્રમ અમે કરીએ છીએ।